ગોપાલભાઈ કરવા જઈ રહ્યા હતા પાર્ટીને મજબૂત અને ત્યાં તો પાર્ટીમાં મોટું ભંગાણ થયું. હા, ચૂંટણીના ગરમાતા માહોલ વચ્ચે હવે રાજકારણમાં એક પછી એક મોટા પલટા સામે આવી રહ્યા છે. જ્યાં સભા પહેલા જ સમીકરણો બદલી નાખવાની રાજકીય રમતમાં પક્ષો એકબીજાને પાછળ મૂકવા માટે આક્રમક બન્યા છે. અને એ જ રીતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં એક એવો રાજકીય વળાંક આવ્યો છે જે સીધો આમ આદમી પાર્ટી માટે મોટું ભંગાણ માનવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા આજે સભા કરવા પહોંચવાના હતા તે પહેલા ભાવનગર આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ જતા માહોલ ગરમાઈ ગયો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉમરાળામાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઈ તે પહેલા જ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. આપના સક્રિય આગેવાનો મોઇન મુલતાની અને જિલ્લા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા ચેતનસિંહ ગોહિલે પાર્ટીનો ત્યાગ કરી 30 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા સમગ્ર રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનાને માત્ર પક્ષ પલટો નહીં પરંતુ કોંગ્રેસના માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે આજે રાત્રે ગોપાલ ઇટાલિયાની સભા પહેલા જ આપના સ્થાનિક મજબૂત ચહેરાઓને પોતાની તરફ ખેંચી કોંગ્રેસ સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે મેદાનમાં તે પણ પૂરી તૈયારી સાથે છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ છેલ્લા કેટલાય સમયથી ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ તરફી માહોલ ધીમે ધીમે મજબૂત બની રહ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ તેમજ સંગઠનાત્મક ગોઠવણના પ્રશ્નો પણ બહાર આવી રહ્યા હતા, જેને સીધો અસર હવે આ ભંગાણ રૂપે જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી પહેલા આ પ્રકારના પક્ષ પલટા પાર્ટીના કાર્યકર્તાઓના મનોબળ પર સીધી અસર કરતા હોય છે અને ગોપાલ ઇટાલિયાની સભા પહેલા જ આવી ઘટના બનતા આપના સંગઠન પર તેનો પ્રભાવ જોવા મળી શકે છે. સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા નવા જોડાયેલા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે અને તેને લઈને કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાએ હવે ઉમરાળા તાલુકાના રાજકારણને વધુ ગરમાવી દીધું છે અને આવનારા દિવસોમાં અહીં ત્રિકોણીય રાજકીય મુકાબલો વધુ તીવ્ર બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ચૂંટણી પહેલા ઉમરાળાની આ રાજકીય હલચલે બતાવે છે કે હવે દરેક બેઠક માટે પક્ષો કોઈ પણ હદે જઈને પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને આવા પલટાઓ આગામી પરિણામોને પણ અસર કરી શકે છે. હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે અને ગોપાલ ઇટાલિયા આજે જ્યારે ભાષણ કરશે ત્યારે આ મામલે કોઈ ટિપ્પણી કરે છે કે નહીં. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.